નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। તો આજના આપણા વિડીયોની અંદર ભણવાનું છે ધોરણ 7 અને પાઠ છે 10। પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। જે પર્યાવરણની અંદર આવેલા ઘટકો એ આપણી સાથે કયા આંતર સંબંધો જ ધરાવે છે, એનાથી શું થઈ શકે એ આપણે આજ આ વિડીયોની અંદર ભણવાનું છે। તો વિદ્યાર્થીઓ ખાસ આ વિડીયો જોજો, સમજજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા જ વિડીયો એને મળી રહે। તો ચાલો વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ પાઠ 10। તો આમ જોઈએ તો કે પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે। એટલે આપણા જે સૂર્યમંડળ છે એમાં માત્ર એક આપણી પૃથ્વી જ છે કે જેને આપણે કુદરતી પર્યાવરણની ભેટ મળી છે, બાકી એક પણ ગ્રહ ઉપર છે નહીં। આમ જોઈએ તો કે પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત, કારણ કે આપણે એના થકી જ અત્યારે જીવી રહ્યા છીએ। આમ પર્યાવરણને કારણે માનવ જીવન ધબકતું રહે છે। પર્યાવરણ છે જ તો જ આ આપણી બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે। બીજું, પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ અને તેના પ્રગતિના પ્રેરક બળ છે। પર્યાવરણનું અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિ આપણે કરી શકીએ છીએ। સાથોસાથ આપણે જોઈએ તો કે પર્યાવરણ શબ્દ એ બે શબ્દોનો બનેલો છે। જો પર્યાવરણના અંદરની બે શબ્દ કયા, તો કે પરી, તો પરી એટલે તો કે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ બીજો શબ્દ કયો, આવરણ, તો કે એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ। તો આમ પર્યાવરણ એટલે આજુબાજુ ચારે બાજુ આવેલી ઉપર વિશિષ્ટ સપાટી કે પડ। આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ। પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે। આ ચારે ચાર આવરણો આપણી પૃથ્વી ઉપર જોવા મળે છે। પર્યાવરણના ઘટકો, તો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે। ચારે ચાર ઘટકો કયા, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। તો આ ચારે ચાર આવરણો વિશે આપણે ધોરણ 6માં અભ્યાસ કર્યો। તો આપણે હવે એના વિશે પણ ટૂંકમાં જ આપણે સમજી લઈએ, કારણ કે ધોરણ 6ની અંદર તો એ શીખી ગયા છે। તો આ આવરણોમાં પહેલું આવરણ છે એ કયું, મૃદાવરણ। તો કે પૃથ્વીના ઘન પોપડાને મૃદાવરણ કહે છે। આ પોપડો ખડક, ખનિજો, માટીથી બનેલો છે। આમ મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ આપે, ખેતી અને જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। તો આ મૃદાવરણ છે આમ આપણે ઉપયોગી છે। પછી બીજું આપણું આવરણ જે છે એ બીજું આવરણ કયું, તો કે બીજું આવરણ એ જલાવરણ। તો જલાવરણ શું, તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે। પાણીથી ઘેરાયેલો ભાગ, આમ પાણીના વિભિન્ન સ્ત્રોત કે જેમાં મહાસાગરો, સાગરો, સરોવર, નદીઓ આ વગેરે બનેલા છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય તેમજ મહાસાગરો પર સંસાધનનો ભંડાર છે। તો આમ આપણે આ જલાવરણ પણ ઉપયોગી છે। પછી એમાંનું ત્રીજું આવરણ જે છે એ ત્રીજું આવરણ કયું, તો કે વાતાવરણ। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। તો વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રસકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે। વાતાવરણ સૂર્યના, જો એ ખાસ આપણે ઉપયોગી છે શું, તો કે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। પારજાંબલી એટલે ક્યાં, તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો। આમ વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકીએ છીએ, જેનાથી રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના આવા સંદેશા વ્યવહાર અને પ્રસારણ વાતાવરણને આભારી, એટલે વાતાવરણ આપણે ઉપયોગી થઈ શકે। પછી છે આવરણ, તો કે જીવાવરણ। તો પૃથ્વીનું જે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, આમ તેને જીવાવરણ કહે છે, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જંતુઓ, માનવોનો સમાવેશ થાય છે। આમ સજીવ સૃષ્ટિનું સમગ્ર ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે। તો આમ આપણે આ ઉપયોગી છે। આમ જોઈએ તો વિદ્યાર્થીઓ, તો કે પર્યાવરણ એ બે પ્રકાર છે। કયું, તો કે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ। આમ કુદરતી પર્યાવરણમાં શું આવશે, તો કે જૈવિક ઘટકો, શું આવશે, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે। આમ એ જૈવિક ઘટકો। જ્યારે આપણે એના અજૈવિક ઘટકો જોઈએ તો કે ભૂમિ, જળ, હવા વગેરે। આમ જ્યારે માનવ સર્જિત પર્યાવરણની અંદર, તો કે માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ સર્જિત પર્યાવરણનું નિર્માણ પામે છે। એટલે કુદરતના આપેલા જે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો સાથે જે આંતરક્રિયા કરી માનવ ઉપયોગ કરશે, બરાબર, તો એ માનવ સર્જિત પર્યાવરણ બનશે। તો એમાંનું આપણે જોઈએ તો માનવ સર્જિત પર્યાવરણ।
તો કે માનવ સર્જિત, તો કે માનવના આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, એટલે ઉપયોગ કરે છે. આમ પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન પણ કરે છે. કઈ રીતે? તો કે આદિકાળના મનુષ્ય ભટકતો જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો, એટલે એમાં ફેરફાર પણ પોતે કરતો હતો. આમ તેનું જીવન કેવું હતું? તો કે તેનું જીવન સરળ અને જરૂરિયાત મર્યાદિત હતી. તેથી આસપાસના પરિણામમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. જરૂરિયાતો ઓછી એટલે બધું જ ત્યાંથી એને મળી જતું. આમ સાથે સાથે શું થયું? તો કે સમય જતાં પરિવર્તન થયું. પરિવર્તનને આધારે જરૂરિયાતોમાં વધારો થયો. આ મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેના પરિવર્તન કરવાની રીતો શીખો. ભાઈ આને કેમ ઉપયોગ કરી શકાય? પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ, ઉત્પાદનમાં વધારો થતાં આ માનવ સર્જિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બીજું પર્યાવરણનું નામ કયું આવ્યું છે? તો કે માનવ સર્જિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવામાં આવે છે. તો એ આપણે સમજી શકીએ. એ જ પર્યાવરણના ઘટકો કઈ બાજુ ક્યાં આવેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ઉપરનો ભાગ છે એ કયું? વાતાવરણ. પછી આ ભાગ છે એ જીવાવરણ, જીવસૃષ્ટિ બધાનો સમાવેશ થશે. પછી આ પાણીવાળો ભાગ છે જલાવરણ અને આ ભાગ છે મૃદાવરણ. તો આમ ચારે ચાર આવરણો આપણી આ પૃથ્વી સપાટી પર જોવા મળે છે. હવે જોઈએ પાણીનું વિતરણ. તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. ભૂમિ વિસ્તાર 29% છે, જેમાં અને ઓલા કેટલા છે? આશરે 71% વિસ્તાર પાણી રોકે છે. આમ પાણીના વિશાળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. આમ પૃથ્વી ઉપર 4 મોટા મહાસાગરો આવેલા છે. એનું નામ શું છે? પહેલું પેસિફિક, પછી એટલાન્ટિક અને હિન્દ અને આર્કટિક. આમ આ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ખૂબ જ વિશાળ ઊંડા છે. મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો પણ આવેલી છે. જેમ ઊંચાઈવાળો વિસ્તાર પૃથ્વી સપાટી પર છે એમ અંદર ખીણો પણ આવેલી છે. આમ પૃથ્વી સપાટીના તો કે મોટા ભાગનું પાણી કેવું છે? તો કે મોટા ભાગનું પાણી આપણે ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં છે. આમ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે હિમશિખર, જે બરફથી છવાયેલા છે. પછી ભૂમિગત જળ અને મીઠા પાણીના સરોવર અને નદીઓ. આ જ છે એ સ્ત્રોત માત્ર કેવો છે? મીઠા પાણીના સ્ત્રોત છે. તો એમ એ જોઈએ તો અહીંયા એક શબ્દ આપણે સમજી લઈએ, સમુદ્રના મોજા. તો કે સમુદ્રના મોજા વિભિન્ન પ્રકારના બળોથી ઉદ્ભવે છે. આમ સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા એ જોવા મળે પવનોથી સર્જાય છે. શેનાથી સર્જાશે? એ પવનોથી સર્જાય છે. આમ વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે, એટલે કે જેને આપણે વાવાઝોડા પણ કહીએ છીએ. તો બીજો એક એમાંનો શબ્દ છે કે ભરતી ઓટ. તો કે આ દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. તો એનાથી શું થશે એ જોઈએ. આમ જે નીચે ઉતરે છે અને સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને જ ભરતી ઓટ કહે છે. એટલે સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે તો એ જ ભરતી ઓટ. આમ ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારા તરફથી સમુદ્ર તરફ પાછું જતું રહે છે. જે વિદ્યાર્થીઓ આપણે ઘણીવાર તમે દરિયા કિનારે ગયા હશો તો તમે એ અનુભવ કર્યો હશે. તો આમ સમુદ્રના આમ જોતાં સમુદ્રમાં 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 ને 25 કલાક જેટલો સમય છે. એટલે 12 કલાક ને 25 મિનિટ જેટલો સમય લાગે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પરમાં ભરતી ઓટ આવે છે. આ સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાન માનતા ઘણા મોટો છે. કેવો છે? એના કરતાં મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલા છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. આમ પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. એટલે એ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે ભરતી ઓટની. આ સાથે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્રની લગભગ એક સીધી રેખામાં આવે છે, એટલે એક સરખી લીટીમાં એ જોવા મળશે સાથે. આમ તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે, એટલે એ સમયે ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વધી જાય તો ભરતીનું પ્રમાણ પણ મોટું. જ્યારે સુદ અને વધના મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા
ભરતી નીચી આવે છે, એટલે એ સમયે ભરતી કેવી આવશે? નીચી આવશે. તો આ પ્રમાણે ભરતી અને ઓવર થતું જોવા મળશે. હવે આગળ જોઈએ તો મહાસાગરીય પ્રવાહ. તો આ કેવી રીતે? તો કે ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે, એટલે ચોક્કસ દિશાની અંદર એ ફરી રહ્યો છે. આ સાથે જોઈએ તો કે પ્રવાહોની મહાસાગરીય એ જે ફરવાની દિશા છે તેને શું કહેશે? પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહેવામાં આવે છે, એટલે કહે છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. આ પ્રવાહોના ઉદ્ભવના કારણે સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળમાં ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોવા માટેના કારણો છે તો કે સૂર્યશક્તિ છે, પછી સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. આ જોતા તો કે મોટે ભાગે આ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ, એટલે વચ્ચે આવેલો વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ, અને ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. ગરમ પ્રવાહો છે વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ જશે, જ્યારે ઠંડા પ્રવાહો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફથી ક્યાં આવશે? વિષુવવૃત્ત તરફથી. તો આ રીતે મહાસાગરીય પ્રવાહો છે ફરતા રહે છે. આગળ જોઈએ તો પર્યાવરણીય ઘટકો વચ્ચેના આંતર સંબંધો. તો પર્યાવરણ ઘટકો કયા કયા છે જે અહીંયા જોઈ શકાય છે? માનવ છે, પછી પ્રાકૃતિક અને માનવ નિર્મિત. તો એ પ્રવાહો વચ્ચેના આંતર સંબંધો કેવા છે જોઈએ તો કે પર્યાવરણના તમામ ઘટકો માનવ કેન્દ્ર સ્થાને છે. આમ પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે, એટલે જે ચાલી રહ્યા છે ચક્રો એમાં માનવ પ્રવૃત્તિ કરે અને એમાં વિક્ષેપ ઊભો કરશે. આથી જોઈએ તો કે મુદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે અને તે ખાડામાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે, એટલે કે જે મુદાવરણ હતો એકનો ભાગ બની ગયો જલાવરણનો. અને આમ જોતાં તો કે વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે, એટલે પાણી કેવું થશે? ગરમ થશે. અને તે જ એ શેમાં ભરશે? તો કે વાતાવરણમાં ભળે છે, એટલે આ ત્રીજો વાતાવરણમાં પણ અસર થઈ. અને આમ વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને એના વાદળો બંધાવાની પ્રક્રિયા થશે. આમ અને એ વરસાદ થાય છે, એટલે એ જ એક પ્રવૃત્તિથી ક્યાં સુધી? વરસાદ સુધીની પ્રવૃત્તિ સુધી પહોંચી ગયા. આમ આ પાણીના પ્રવાહ વહેવાથી મુદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે, એટલે એક પ્રવૃત્તિથી સીધા સ્વરૂપોની રચના સુધી પહોંચી ગયા. આમ આ ઉપરાંત જોઈએ તો તો કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે, એટલે આમ બધા એકબીજા સાથે જોડાયેલ છે. એક જો અહીંયા એ પણ જોઈ શકાય છે પર્યાવરણ ઘટકો, બરાબર. તો અહીંયા પણ એ પ્રવૃત્તિ થશે, તો એનાથી એ જે માનવ નિર્મિતથી પ્રવૃત્તિ, મહેલ બાંધકામ, રોડ રસ્તાઓ બનાવશે, જ્યારે પ્રાકૃતિકની અંદર એ કયા આવશે? જંગલો આવશે, વૃક્ષો આવશે, જલાવરણ, તો આ બધા જ ઘટકો આવી શકે અને આવા જ પરસ્પર સંબંધ ધરાવે છે. હવે આપણે જોઈએ તો કયું આવશે? પ્રદૂષણ. તો કે માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે, બધા ઘટકોનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાત પૂરી કરશે. એટલા માટે શું કીધું હતું કે મહાત્મા ગાંધીએ કહ્યું કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. એટલે માનવની જે ક્રિયા થશે એનાથી જે પર્યાવરણ દૂષિત થશે કુદરતી, એ જ પ્રદૂષણ. ગાંધીજી આપેલી સરસ વ્યાખ્યા છે. આમ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેશે, અને જે દૂષિત કરનારા જે કે બાબતો છે એ શું કહેવાશે? પ્રદૂષક. આમ માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. જો એ ધ્યાન રાખતો નથી, પોતાની અમર્યાદિત રીતે ઉપયોગ કરશે, વિવેકપૂર્ણના બદલે અવિવેકપૂર્ણ, ત્યારે પર્યાવરણ કેવું થશે? પ્રદૂષિત. આમ જોતા તો કે માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. એટલે અહીંયા માનવની જ દરેક પ્રવૃત્તિઓ છે એ આપણા પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર બને છે. હજી જોઈએ તો કે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ આ બધા ઝડપથી અત્યારના વધી રહ્યા છે. આમ પ્રદૂષણની
પર્યાવરણ, માનવજીવ અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર, એટલે ત્રણેયને અસર થાય છે. આમ પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો રોકવાના ઉપાયો વિશે આપણે વિચારવું જોઈએ, અને તો જ એના આપણે સત્વરે પગલાં ભરવા જરૂરી છે, તો જ આપણે એને બચાવી શકીએ. હવે એમાં આપણે જોઈએ તો જમીન પ્રદૂષણ. હવે જોઈએ શું છે, આપણે કીધું એમ જમીન પ્રદૂષણ અથવા ભૂમિ પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. એના પોષક તત્વો છે એમાં ઓછા થઈ જાય, એની ગુણવત્તા ઘટી જાય તો એ બની ગઈ શું છે, પ્રદૂષણવાળી જમીન બની ગઈ. આમ જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. એક દિવસમાં એ ખ્યાલ ના આવે કે જમીન પ્રદૂષિત થઈ છે, પરંતુ વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. કે રીતે તો આપણે જોઈએ તો એ શું, તો કે ઘર વપરાશનો ઘન કચરો, પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, પછી ઉદ્યોગોમાં વપરાશ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ કરવી, બાંધકામની પ્રવૃત્તિઓ કરવી, ખેતી માટે રાસાયણિક ખાતરો, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાનો વધારે પડતા ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. તો આવા ઘણા બધા કારણોથી આપણે આ જમીન પ્રદૂષણ થતું જોવા મળે છે. અહીંયા ચિત્રની આધારે જ આપણે જોઈ શકીએ કે અહીંયા કચરાનો ઢગલો છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો કેટલો બધો કચરો, વેસ્ટ કચરો એ આપણે આ જમીન ઉપર ઠાલવીએ છીએ, અને જેનાથી આ જમીન પ્રદૂષણ થાય છે. હવે જોઈએ તો બીજું પ્રદૂષણ છે, એ જ પ્રદૂષણ એટલે કે ભૂમિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણને રોકવાના ઉપાયો. તો કે સૌ પ્રથમ આપણે જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર અથવા લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જમીનમાં ભળી જાય અને જમીનને પણ નુકસાન કરે નહીં. બીજું, આ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરો, એટલે બેફામ અમર્યાદિત ઉપયોગ કરવો નહીં. પછી ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવા, જે કચરાઓ છે એને વિભાજિત કરી અને ફરીથી ઉપયોગમાં થઈ શકે એના ઉપયોગ કરવો. પછી પ્લાસ્ટિક અને ઘન કચરાનું રિસાયકલિંગ એટલે કે પુનઃ ઉપયોગ કરવો ફરીથી. પછી ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આ પાણી છે એ આપણું બગડે ને અને જમીન ધોવાણ અટકે. તો આ ઉપાય કરી શકાય. બીજું જોઈએ તો બીજું પ્રદૂષણ એ કયું, તો કે જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને, એટલે કે ઉપયોગ માટે અયોગ્ય છે અને તેના બાહ્ય અશુદ્ધિઓ ભળે, ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. અશુદ્ધિઓ ભળે, શુદ્ધના બદલે અશુદ્ધ થઈ જાય. કેવી રીતે થશે, તો કે ગટરનું પાણી, ઉદ્યોગોથી દૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિવાઇઝ એટલે નીકળવું, આમ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. એનાથી આ જળ પ્રદૂષણ થશે. અહીંયા ચિત્રની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલો બધો પાણી છે એ ખરાબ ગંદુ પાણી ઠલવાય છે, અને અહીંયા કેટલો બધો કચરો છે એ ખાસ અહીંયા ઠલવાતો આપણે જોવા મળે છે. આ પ્રદૂષણો કહી શકાય. હવે આ જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો આપણે જોઈએ તો પ્રથમ છે કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેને નિકાલ કરવો, એટલે સીધું એ પાણી અશુદ્ધ ફેંકવું જોઈએ નહીં. બીજું, શુદ્ધિકરણની પ્રક્રિયા સિવાય ગંદા પાણીના નિકાલ માટે કડક નિયંત્રણો રાખવા જોઈએ, એટલે એને કોઈ સજા કે થઈ શકે એવું કામ કરવું જોઈએ. પછી જે પાણીને પ્રદૂષિત કરતા પદાર્થો વપરાશ પર અંકુશ રાખવો, એટલે જે પદાર્થો ખરેખર વપરાશથી આપણે પ્રદૂષણ ફેલાય એમ છે તો એને વાપરવા જોઈએ નહીં. પછીનું પ્રદૂષણ આપણે જોઈએ તો પછીનું પ્રદૂષણ કયું છે, એ પ્રદૂષણ આપણે કહી શકાય હવા પ્રદૂષણ. તો કે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે અને તેને હવાનું પ્રદૂષણ કહે છે. એટલે આગળ ઉપર જતાં વાતાવરણમાં ભળશે, જે અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઊંચે સુધી એ જશે અને વાતાવરણમાં ભળશે. તો એ શું બનશે, તો કે આમ હવામાં પ્રદૂષણ માટે આ ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો, આ ઉપરાંત કયા કયા છે, આ બધાથી જો પ્રદૂષણ થશે. બીજું ઉપરાંત તો કે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો, ધુમાડામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. આ ઉપરાંત તો કે ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં
ઉમેરાય છે, એટલે ઝીણા ઝીણા રજકણો ઉમેરાય છે અને હવાને પ્રદૂષિત કરે છે. આમ ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે, એટલે આપણે ઘણીવાર ખેતરમાં સળગાવતા જોઈએ છીએ, તો એનાથી પણ આપણે આ પ્રદૂષણ થતું જોવા મળે છે. હવે જોઈએ તો કે હવા પ્રદૂષણને અટકાવવાના ઉપાયો. એને અટકાવી શકાય? હા, થોડાક ઉપાયો આપણે જોઈએ. તો પ્રથમ છે કે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ, તો જ આ વ્યક્તિઓ જે પ્રદૂષણ ફેલાવનારા છે એ સમજી શકે. બીજું, ધુવાણો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ, એટલે હવામાં છોડતા પહેલાં એ જ જો ફિલ્ટર થઈ જાય અને એવા પ્રદૂષકો ન ફેલાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેની જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એના સળગવાથી જે ધુવાણો પેદા થાય, એકદમ ઝેરી વાયુ ઉત્પન્ન થશે, તો એનો મર્યાદિત તો કે પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ ઉપરાંત તો કે જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવી જોઈએ, એટલે જાહેર વાહનોનો ઉપયોગ કરી છે એનાથી આપણા બધાના પેટ્રોલ ડીઝલ બચી શકે. આમ ઉપરાંત વાહનો માટે પીયુસી કડક અમલ કરાવવો જોઈએ, એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ, જેનાથી પોલ્યુશન ફેલાવતા જે કંઈ સાધનો છે એની ઉપર કંટ્રોલ આવી શકે. તો આ રીતે આપણે હવા પ્રદૂષણ અટકાવી શકીએ. હવે પછીનું પ્રદૂષણ એટલે કયું? તો કે ધ્વનિ પ્રદૂષણ. તો બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ, આ ઘોંઘાટને કારણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ, એટલે ઘોંઘાટ જ શું બની જશે? ધ્વનિ પ્રદૂષણ. આ ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે, એટલે બધાને લાગે છે અવાજ. આમ હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતમાં વાચક માટે તે લકરણપ્રિય હોય છે, એટલે કે જો હળવું સંગીત સાંભળતા ને રોક સંગીત શું કેવું લાગે? ઘોંઘાટ લાગશે. જ્યારે જે રોક સંગીત સાંભળે છે એને તો અવાજ એ ગમશે. તો આમ એક માટે એ પ્રદૂષણ હોઈ શકે, બીજા માટે ન પણ હોય. આમ કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોનો કર્કશ અવાજ, હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ, ધ્વનિ પ્રદૂષણ વધારે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અવાજ વધુ હોય તો આપણે પણ ઓછું કરવાનું કહીએ છીએ. આમ જેટ વિમાનો હોય, યુદ્ધના વિમાનો હોય, કર્કશ અને ત્રીણી ગર્જના, વિવિધ પ્રકારના સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણનો વધારો કરે છે. આમ આપણે ઉપરાંત તો કે સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ બાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગે જે આપણે ગોઠવતા હોય, આતશબાજી હોય, જાહેર કાર્યક્રમ હોય કે ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ, આ પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. એટલે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ઘણા બધા ઘટકો કહી શકાય. આ ઉપરાંત જોઈએ તો કે ધ્વનિ પ્રદૂષણથી માણસ શું છે અસરો થશે? કેવી? તો કે બહેરાશ આવી, માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો. આમ વધારે પડતા ઘોંઘાટથી કીટકોને જીવાણુ પણ નાશ પામે છે, તો એ પણ ખાસ અસર જોવા મળે છે. તો આ બધા પ્રદૂષકોથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. હવે આપણે એ જ પ્રદૂષણ એટલે કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જોઈએ. તો પ્રથમ છે કે સિનેમાઘર, જાહેર સભાગૃહો, ધ્વનિ શોષક યંત્રો, પડદા લગાવવા જોઈએ, જેનાથી એ પડદા આ અવાજ શોષી લે, બહાર આવવા દે નહીં. પછી સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન વગેરે બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. જરૂર છે એટલો ઉપયોગ કરીએ તો ઠીક છે, બાકી ખોટો અવાજ કે વધારે ઘોંઘાટ કરવો જોઈએ નહીં. પછી ત્રીજું છે કે ઉદ્યોગો, બજાર, વિમાન મથકો આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા, જેનાથી વૃક્ષો છે એ અવાજ શોષણનું કામ કરશે. આ ઉપરાંત શાળા, હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન, સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ, જેનાથી અહીંયા પ્રદૂષણ ફેલાવનારા જે કંઈ ઘટકો છે એ બંધ થાય. પછી ઉજવણીના કાર્યક્રમ ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ, એટલે આપણે બની શકે તો ફટાકડા ફોડવા જોઈએ નહીં. આ ઉપરાંત રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ રાખવી જોઈએ, એટલે વધુ આપણે એનો અવાજ રાખવો જોઈએ. કેવો રાખવો જોઈએ? ધીમો. આમ યંત્રો અને વાહનોમાં સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવું જોઈએ, જેનાથી વધારાના પાર્ટ્સ છે એ ઘસાઈ ગયેલા હોય કે અન્ય કોઈ ખામી હોય તો એનાથી આપણે આ અવાજ છે એ જોવા મળે નહીં. આમ જોઈએ તો કે ઉપરોક્ત પ્રવૃત્તિથી જમીન, જળ અને હવા ધ્વનિ પ્રદૂષણ થાય છે, એટલે આપણે બધાય ઘટકો જોયા. આ ઉપરાંત કેટલીક પ્રવૃત્તિ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રામાં આકાશમાં ત્યજી દીધેલા કચરો, કૃત્રિમ વરસાદ, આ બધા જ પ્રદૂષણ ફેલાવે છે. કે છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ પણ પર્યાવરણને અસર કરે છે. ઉપરના બધા ઘટકો, આના ઉપરાંત આ પણ ઘટકોથી પર્યાવરણ પ્રદૂષિત થશે.
આમ કેટલીક કુદરતી ઘટનાઓ આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન થવું, ધરતીકંપ, પૂર, પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. એટલે કુદરતી ઘટનાઓથી પણ પ્રદૂષણ ફેલાય છે. આમ તો કે પર્યાવરણ જાળવણી માટે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે તો એ જ આખરી ઉપાય છે. એટલે પ્રદૂષણ ફેલાવનાર પણ માનવ છે અને એ જ માનવ જો મક્કમતાથી સંકલ્પ કરે કે પ્રદૂષણ ફેલાવવું નથી તો આપણે આ પ્રદૂષણથી બચી પણ શકીએ. તો આ આખો આ પાઠ આપણે જોયો, સમજ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પૂરો તમે જોયો હશે તો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ એને આ પાઠ શેર કરજો, એને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી આપણા બધા જ વિડીયો છે એમને મળી રહે.